તો વૈકલ્પિક પ્રકારની જનનિક અંતરક્રિયા બેટા જે ટોપિક આપણે શરૂ છે એમાં અપૂર્ણ પ્રભુતા આપણે જોઈ ગયા, જે માટે એવા જનીનો જે અપૂર્ણ પ્રભુતા દર્શાવે તેને એક પ્રકારમાં લઈ લઈએ. બીજું જે કોન્સેપ્ટ છે આપણી પાસે સહપ્રભાવિતતા. તો એવા જનીનોની જોડ મળી આવે જે બંને સહ રીતે પ્રભાવિત થાય, તેમાં પણ કોઈ એક પ્રભાવી નહીં રહેતો, કોઈ એક પ્રચ્છન્ન નહીં રહેતો, પણ બંને જ સાથે વારસાગમન પામે અને એક સાથે અભિવ્યક્ત થાય. એટલે કહી શકાય કે જનીનોની અમિશ્ર અસર. પ્રભુતામાં અપૂર્ણ પ્રભુતામાં જનીનોની મિશ્ર અસર થઈ હતી કે ભાઈ લાલ અને સફેદ બંનેનું મિક્સ થવાથી જે ગુલાબી રંગનો અપિયરન્સ પુષ્પનો આવો જોઈએ તે આવ્યો હતો, જેને કહેવાય છે જનીનોની મિશ્ર અસર. જ્યારે અહીં જનીનોની અમિશ્ર અસર રહે છે અને બંને જ પોતે અભિવ્યક્ત થાય છે. તો એવી જે કેસ છે એને આપણે કહીએ છીએ સહપ્રભાવિતા કોડોમિનન્સ. બરાબર, આ કોડોમિનન્સ માં આપણી પાસે એક્ઝામ્પલ યાદ રાખીએ. ખાસ સૌથી ટિપિકલી જે બુકમાં આપણે ભણાવેલું છે તે ટૂંકા શિંગડાવાળી ગાય ની જે જાતિ છે, જેમાં ખાસ કરીને આપણે કાબર ચિત્રો એમનો જે રંગ જોઈએ છે, એમની ત્વચાનો રંગ છે, એમની ચામડીનો રંગ, ખાલનો રંગ, તે એક શું છે સહપ્રભાવિતાનો ગુણધર્મ છે. બીજું એક સિકલ સેલ એનિમિયા, જે એક્ચ્યુઅલી તમે જાણો છો આપણા રુધિર સાથે સંકળાયેલો રોગ છે. એને બહુ ઊંડાણમાં આપણે ભણવાનું છે એમ તો આગળ. એની અંદર એનું જે જનીન છે HPS, HP પર દર્શાવે હિમોગ્લોબિન, મતલબ કશે ને કશે ખામીયુક્ત હિમોગ્લોબિન બને છે સિકલ સેલ એનિમિયામાં. સાથોસાથ RBC દાંતરડા આકારમાં થઈ જાય છે. એ જ કારણસર એને સિકલ સેલ એનિમિયા નામ આપવામાં આવ્યું છે. પણ મિશ્ર વસ્તુ એ છે, મેઈન વસ્તુ એ છે કે અહીં જ્યારે HPS અને HPA આવા બે પ્રકારના જો અલગ અલગ કારકો સાથે મળશે અને એક જેનેટિક સેટઅપ તૈયાર કરશે, તો તે સમયે બંને જ અભિવ્યક્ત થાય. આંશિક અભિવ્યક્તિ આની આવે અને આંશિક અભિવ્યક્તિ આની આવે, કારણ કે કોઈ એક પ્રભાવી નથી અને કોઈ એક પ્રચ્છન્ન નથી. તો એક ખાસ કેસ સિકલ સેલ એનિમિયાના જનીન માટે પણ યાદ રાખો. ઇવન આ જનીન બેટા બહુ ઇમ્પોર્ટન્ટ છે એક્ચ્યુઅલી. થ્રુ આઉટ ચેપ્ટર માં એનું કઈ ને કઈ આપણે ડિસ્કસ કરતા રહીશું. હમણાં જ નેક્સ્ટ ટોપિક માં એક ઘાતક જનીન તરીકે લઈ આવવાનું છે. હવે તમે કહો સાહેબ ક્યાં તમે ઘાતક પર આવી ગયા, શનિ દેવલ યાદ આવી ગયો તમને? હે, તો એ ઘાતક શનિ દેવલ જેવું જ કામ અહીં જનીન કરી શકે છે એવું પણ શક્ય છે. ક્યારેક કેટલાક જનીનો જે આપણા બોડીમાં રહીને આપણા જ માટે ઘાતક થઈ શકે, એમની અભિવ્યક્તિ આપણા માટે મૃત્યુનું કારણ બની શકે છે. તો જોઈશું એના પર. પ્રથમ અહીં યાદ રાખી દો, સિકલ સેલ એનિમિયા માટેનું એક આવું જોડકું HPS HPA સિકલ સેલ એનિમિયા માટેનું જનીન આ અવસ્થામાં સહપ્રભાવિતા દર્શાવે છે. આંશિક અભિવ્યક્તિ આની આવે, આંશિક આની આવે, મતલબ સંપૂર્ણપણે હિમોગ્લોબિન ખામીયુક્ત બનતું નથી. ને આવા વ્યક્તિને કારણે સિકલ સેલ એનિમિયાના રોગી કહેવાશે, પણ તે મૃત્યુ પામતા નથી. ક્યારે મૃત્યુ પામશે આગળની થિયરીમાં જોઈએ. રુધિર જૂથમાં જે AB રુધિર જૂથ વાળા વ્યક્તિઓ છે, તમારામાંના જે છે તમને બધાને ખબર છે ભાઈ, આપણે જ્યારે AB રુધિર જૂથ ધરાવતા બનીએ છીએ તો આપણી અંદર જે જનીનો છે રુધિર જૂથના પાર્શ્વના તેમાં સહપ્રભાવિતા થઈ છે. જ્યારે IA અને IB બંને સાથે આવે, બંને કેપિટલ છે, બંને પ્રભાવીકારક છે, મતલબ કોઈ એક વધારે પ્રભાવિત થાય એવી કન્ડિશન નથી હોતી, બંને જ અભિવ્યક્ત થાય અને રુધિર જૂથ આવે AB. તો આટલા લાક્ષણિક ઉદાહરણો સાથે સહપ્રભાવિતા દર્શાવતા જનીનો યાદ રાખીએ, જેમાં પણ આ ક્વેશ્ચન તમને પૂછ્યા કરે છે કે ભાઈ જ્યારે સહપ્રભાવિતાનો કેસ હોય, સહપ્રભાવિતા પ્રકારના જનીન હોય તો ત્યાં સ્વરૂપ પ્રકાર અને જનીન પ્રકાર કેવા મળે છે? તો એ મળે છે આપણને 1:2:1. સ્વરૂપ પ્રકાર પણ 1:2:1 અને જનીન પ્રકાર પણ 1:2:1. આવી બેટા હજુ એક પ્રકારના જે આપણી પાસે જે બહુ વૈકલ્પિક કારકો, સામાન્યતઃ મેન્ડલ પ્રમાણે એક જનીનના બે જ કારકો હોવા જોઈએ, પણ ત્યારબાદ ઘણા બધા એવા જનીનો પણ આપણા ધ્યાનમાં આવ્યા જેની અંદર એક જનીનના બે થી વધુ કારકો મોજૂદ હોય. અને જ્યારે બે થી વધુ કારક મોજૂદ હોય ત્યારે તેનું સેગ્રીગેશન, ત્યારે તેનું વિશ્લેષણ જે હિસાબે થશે એ હિસાબે તેના જનીન પ્રકાર પણ બદલાય, અને જનીન પ્રકાર બદલાય તો
સ્વરૂપ પ્રકાર પણ બદલાય. તો એને જ કારણે આપણે રુધિરજૂથમાં જે જોઈએ જ છે બેટા કે 3 રુધિરજૂથ આપણે ડિસ્કસ કરી આપણે. જાણે બાકી જનરલી કેવું હોય એક જનીનમાં વૈકલ્પિક કારકો સ્વરૂપે 2 જ અભિવ્યક્તિ આવી જોઈએ, પણ અહીં તમે 3 અભિવ્યક્તિ જોઈ રહ્યા છો. A બી રુધિરજૂથ, AB રુધિરજૂથ, ક્યારેક ક્યારેક O પણ જોઈ રહ્યા છો. યા એને પણ મારે કન્સિડર કરવી પડે. મતલબ કે રુધિર જૂથને લઈને ટોટલ 4 પ્રકારની સ્વરૂપ પ્રકાર આપણી પાસે મનુષ્ય જાતિઓમાં અસ્તિત્વમાં છે. તો એનું રીઝન આપણે કહી શકીએ શું છે? આવા બહુવૈકલ્પિક કારકો. તો રુધિર જૂથ જે છે આપણું ABO, that is the typical example of multiple allonism. ગુજરાતીમાં કહીએ છે બહુવૈકલ્પિક કારકો. તો આ એવી રુધિર જૂથ જે છે આપણી માટે એના માટેનું જે I જનીન છે, કદાચ આ થિયરી આપણે થોડી ઊંડાણમાં ભણી હતી. આઈ થિંક સર્ક્યુલેટરી સિસ્ટમ જે આપણું ચેપ્ટર હતું પરિવહન તંત્ર, કે જેમાં આપણે રુધિર જૂથ શેના આધારે નક્કી થાય છે તેના પર ડિસ્કશન કર્યું હતું. છતાં એકવાર જરા ફાસ્ટ જેનેટિક્સ માટે જરૂરી લાગે એટલી વિગતો તમારી સાથે શેર કરી દઉં છું કે આ જે જનીન છે બેટા એ I જનીન તરીકે ડિનોટ કરવામાં આવે છે, ઓળખવામાં આવે છે. તેનું લોકેશન 9મા રંગસૂત્રની જોડ ઉપર હોય છે. તો આપણા જે 23 રંગસૂત્રની જોડ છે તે પૈકીની 9મા રંગસૂત્રની જોડ ઉપર મોજૂદ હોય છે આ I જનીન, રાઈટ? મતલબ કે દૈહિક લક્ષણ જ છે, એ તો એક સ્વાભાવિક વસ્તુ છે. આ અભિવ્યક્તિ શું આપે છે? તો ખાસ કરીને RBC નું બેટા જે પટલ છે, RBC નું કોષ સ્તર, તેના પર ચોક્કસ પ્રકારના એન્ટીજનની જે હાજરી હોય, જેના આધારે આપણે AB રુધિર જૂથ બોલતા હતા. જેમ આપણે આગળ ભણી ગયા છો, જો કે એ થોડું ઉપર છેલ્લો અભ્યાસ છે. હું તમને જે કહું છું એને ધ્યાનથી સાંભળો. તમે એવું કહેતા હતા કે ભાઈ RBC ની સરફેસ પર A એન્ટીજન હોય એટલે A રુધિર જૂથ, B હોય એટલે B રુધિર જૂથ, કોઈ પણ ના હોય એટલે O રુધિર જૂથ. હવે એન્ટીજન શું છે? એન્ટીજન મતલબ બેટા શું હોય? પ્રોટીન ના બનેલા હોય. અને જ્યારે કોઈ કોષનું કોષરસ સ્તર તમે ડિસ્કસ કરી રહ્યા હોય, વર્ણવી રહ્યા હોય, તો એની અંદર પ્રોટીન તો હોય જ, બટ નેચરલ લિપિડ અને પ્રોટીન હોય છે. પ્રોટીન 60% હોય છે, લિપિડ 40%. તો એમાં જે પ્રોટીન હોય તે પ્રોટીન અલગ અલગ હોઈ શકે કોષથી કોષ, ડેફિનેટલી હોઈ શકે બેટા, કારણ કે પ્રોટીન સંશ્લેષણ પર હંમેશા જનીનોનો ફાળો લાગે. તો એના અનુસંધાનમાં RBC નું જે પટલ છે એ પટલમાં કયા પ્રકારના પ્રોટીન છે જેને આપણે એન્ટીજન કહી દીધું અને કયા એન્ટીજન જોવા મળે છે એના આધારે આપણે રુધિર જૂથ અલોટમેન્ટ કરતા થયા. તો ખાસ એટલા જ માટે આ સેન્ટેન્સ મેં લખ્યું છે કે ભાઈ RBC પટલ પર પ્રોટીનના સંશ્લેષણની ક્રિયા, એન્ટીજનના સંશ્લેષણની ક્રિયા એ આ 9મા રંગસૂત્ર પર મોજૂદ I જનીન દ્વારા નિયંત્રિત હોય છે. અને આ જે I જનીન છે તેની જ પાસે 3 વૈકલ્પિક કારકો છે, બરાબર? જેમાં આપણે વાત કરી IA, IB અને I. એક IA હોય છે, એક IB હોય છે અને એક I હોય છે. જેમાં આ પ્રભાવી, આપણ પ્રભાવી અને પ્રચ્છન્ન એક સાથે 3 કારકો ધરાવતું એવું જનીન હોય છે આ. બીજું એક એક્ઝામ્પલ છે સસલામાં રૂવાટીનો રંગ. તો એ પણ આપણે જરા યાદ રાખીએ કે સસલાની જે ત્વચા છે એમાં રૂવાટીના રંગ માટે પણ જે જનીનો જવાબદાર છે તે 2 થી વધુ કારકો ધરાવતા હોઈ શકે, બહુવૈકલ્પિક કારકો ધરાવે છે. આ સિવાય ડ્રોસોફિલામાં એની આંખનો જે રંગ છે જેમાં પણ વેરિએશન આવે, કારણ કે તે પણ કોના દ્વારા નિયંત્રિત છે? બહુવૈકલ્પિક કારકો ધરાવતા જનીનો દ્વારા નિયંત્રિત. તો અહીંયા બેટા દરેક ટોપિકમાં હું 2 કે 3 એક્ઝામ્પલ તમને કહી રહ્યો છું. કદાચ એનાથી વધારે લક્ષણ પણ અલગ અલગ સજીવોમાં હશે, પણ અત્યારે ફિલહાલ આપણે આપણા રેફરન્સ પ્રમાણે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ આટલા યાદ રાખીએ તો ઘણું છે. તો એક પણ મિસ થવું જોઈએ નહીં, રાઈટ? આપણું માનવનું રુધિર જૂથ તો ખબર જ છે, ડ્રોસોફિલામાં રૂવાટીનો રંગ અને ડ્રોસોફિલામાં આંખનો રંગ અને સસલામાં રૂવાટીનો રંગ હોય છે. અહીંયા એક બહુ મોટો બીજો ક્વેશ્ચન બેટા અહીંયા ગાણિતિક ક્વેશ્ચન સોલ્વ કરાવવા જઈ રહ્યો છું, તમને ધ્યાન આપજો. અને બહુવૈકલ્પિક કારકોની વાત આવે એટલે આ ક્વેશ્ચન અવારનવાર પૂછાયા કરતો હોય છે. તો અહીં લખ્યું છે ભાઈ સંભવિત જનીન પ્રકારની સંખ્યા, કે સમજો કોઈ બહુવૈકલ્પિક કારકો ધરાવતા જનીનની અભિવ્યક્તિનું વારસાગમન આપણે સમજી રહ્યા છીએ. એમાં જે F1 અને F2 પેઢી ડેવલપ થાય છે એમાં આપણે લક્ષણોનો અભ્યાસ કરી રહ્યા છીએ, એમાં જનીન પ્રકારનો અભ્યાસ કરી રહ્યા છે.
તો એ જનીન પ્રકાર કેવી રીતે મળશે? શું આપણે આગળ મેન્ડલના જે જોઈ ગયા નિયમો એને અનુસરશે? ના અનુસરે બેટા, આ તો અપવાદ છે. કારણ કે મેન્ડલ પ્રમાણે આપણે એવું કીધું કે બે જ કારક હોય તો એ હિસાબે સીધું તમે 3:1 નો રેશિયો લાગુ પાડી દો. દ્વિસંકર હોય તો 9:3:1 નો રેશિયો લાગુ પાડી દો. પણ અહીં એ પિક્ચર નહીં હોય બેટા, અલગ હશે. કારણ કારકોની સંખ્યા વધારે છે. તો એના જે એક ઇક્વેશન આપણે લાવ્યા છે, જો n * n + 1 / 2 શેના માટે છે? તો આગામી પેઢીમાં મળતા સંભવિત જનીન પ્રકારની સંખ્યા જાણવા માટે. where n is what? તો n બરાબર બેટા કારકોની સંખ્યા. લાઈક એક જનીન હું સ્ટડી કરી રહ્યો છું, એના 3 વૈકલ્પિક કારકો છે, તો n બરાબર 3 આવશે. કોઈ જનીન એવા પણ બેટા આડા ફટેલા જેમાં 3 ની જગ્યાએ 4 હોય, 5 હોય. અલ્ટિમેટલી વાત એ છે કે 2 કરતા વધારે હોય એટલે બહુ વૈકલ્પિક કારકોમાં એનું નામ આવી જાય. પણ 3 હોય, 4 હોય તો એના એકોર્ડિંગ તમારે n ને મોડિફાઈ કરવો પડે. ત્યારે જો 4 હોય તો n બરાબર 4 મૂકવાનું, વધારે હોય તો એના અનુસાર n મૂકવાનું. પણ અલ્ટિમેટલી what I am saying, n is equal to કારકોની સંખ્યા. તો એ હિસાબે સમજો, હું તમને એક એક્ઝામ્પલ આપીને સ્ટડી કરાવું કે આપણે જો રુધિરજૂથની વાત કરીએ મનુષ્યમાં, તો મનુષ્યમાં જનીન પ્રકારની સંખ્યા કેવી રીતે નક્કી થશે? આપણે n બરાબર 3 લઈ લઈએ અને ઇક્વેશનમાં મૂકું તો 3 + 1 / 2 કેટલા મળે છે? 4 * 12 / 2 મતલબ કે 6 આન્સર મળે. પણ શું છે આ 6? તો 100 છે કે કઈ સંભવિત જનન પ્રકાર કેવી રીતે ખબર પડે? તો મનુષ્યમાં આપણે જે જોઈ લઈએ, જે આપણે જાણીએ છીએ કે a હોય તો ભાઈ IA અને IA લાઈક તો આવું થયું પોસિબલ. b હોય તો I કેપિટલ B અને I કેપિટલ B સ્મોલ. અહીંયા પ્રબોધનનો નિયમ લાગશે એટલે જનીન પ્રકાર ભલે IB સ્મોલ I છે આવે AB. એ જ રીતે O તો આપણને ખબર છે, બંને જ પ્રચ્છન્ન અને AB આપણને ખબર છે IA અને IB. બસ હવે ગણો તો જો સ્વરૂપ પ્રકાર 4 છે, જનીન પ્રકાર 1 2 3 4 5 6 થયા આન્સર. યસ. તો આ રીતે અહીંયા ગણતરી કરવાનું સજેસ્ટ કરાવે છે કે ભાઈ સંભવિત જનીન પ્રકાર સંખ્યા જો શોધવા માંગતા હોય તમે આવા કેસમાં કે જ્યારે કોઈ જનીન બહુ વૈકલ્પિક કારકો સાથે હોય તો આ ઇક્વેશન એપ્લાય કરી દેવાનું. n * n + 1 / 2 જ્યાં n બરાબર મૂકી દેશો 3. તો આમ કરતા કરતા તમને એનો આન્સર મળી જશે. તો આ બેટા બહુ વૈકલ્પિક કારકો અને એ કારકો ધરાવતા જનીન જે વૈકલ્પિક આંતરક્રિયાના ટાઇટલ હેઠળ આપણે અભ્યાસ કરી ગયા. નેક્સ્ટ અને બહુ જ ઇમ્પોર્ટન્ટ બેટા નીટ માટે, કારણ કે સંપૂર્ણ નવી માહિતી છે તમારી માટે. આના વિશે કોઈ વર્ણન તમારી NCERT માં છે નહીં. તો ધ્યાન આપો, ઘાતક જનીન હમણાં જેના પર મેં વાત કરી હતી, આપણા સની લેવલને યાદ કર્યો તો બેટા. તો એ ઘાતક જનીન શું છે? નામ પરથી આઈડિયા આવી જાય છે કે અમુકવાર અમુક જનીનો એવી અભિવ્યક્તિ આપે જે ચોક્કસ સજીવ માટે ઘાતક નીવડે છે. ઘાતકમાં તે સંપૂર્ણ ઘાતક નીવડી શકે અથવા આંશિક રીતે ઘાતક નીવડી શકે. સંપૂર્ણ ઘાતક નીવડે એટલે કામ પૂરું, તમે પહોંચી ગયા ઉપર, તમારા રામ રમી ગયા, રાઈટ? તો એવી પણ કન્ડિશન છે. અને એને જ કારણે અમુકવાર અમુક પ્રકારના પ્રાણીઓ જોવા મળતા જ નથી. એનું રીઝન શું? જ્યારે ઝાયગોટ રચાય, ફલિતાંડ રચાય ને તે સમયે આવી ઘાતક જનીનની જોડ સેટ થઈ એટલે બિચારાને ત્યારે જ ડિસ્ટ્રોય કરી દે, ત્યારે જ ઘાતક નીવડે અને ભ્રૂણ અવસ્થામાં તેનું મૃત્યુ નીપજી જાય. તે અસ્તિત્વમાં આવે જ નહીં, તે જન્મ લે નહીં. તો એવા હોય છે આ ઘાતક પ્રકારના જનીન જે અમુક ચોક્કસ જનીન સમયુગ્મી અવસ્થામાં જ્યારે ભેગા થાય તે સમયે જે તે ચોક્કસ પેઢી માટે ઘાતક નીવડી શકે. પછી એ સમયુગ્મી અવસ્થા સ્વરૂપે આપણે કહી શકીએ કે બેટા તે પ્રભાવી સમયુગ્મી પણ હોઈ શકે, પ્રચ્છન્ન સમયુગ્મી પણ હોઈ શકે. કેટલાક જનીનો પ્રભાવી સમયુગ્મી અવસ્થામાં ઘાતક થાય છે, કેટલાક પ્રચ્છન્ન સમયુગ્મી અવસ્થામાં ઘાતક થાય છે. આઈ હોપ કે તમને સમજાઈ રહ્યું છે બેટા શું કહેવા માંગુ છું, રાઈટ? તો એવું જનીન જે હોય તે અમુક ચોક્કસ સંજોગોમાં, પાછો હું તમને કહું કે ભાઈ જો વિષમયુગ્મી અવસ્થામાં હશે તો એ ઘાતક નીવડશે નહીં. તે કમ્પલસરી
સંયુગની સ્ટેજમાં હોય ને તો જ ઘાતક નીવડે. એની શોધ સૌપ્રથમ ઉંદરમાં બેટા કરાય. ઉંદરની ત્વચામાં જેના પર આ વૈજ્ઞાનિક બિચારા ફ્રી પડ્યા છે કે લાવ જરા કંઈક કરો, અને બહુ મોટી આવી હકીકત એમને જેનેટિક્સના ઇતિહાસમાં સમજાઈ ગઈ કે ભાઈ અમુક જનીનો ઘાતક પણ નીવડે છે અમુક સંજોગોમાં. તે ક્યુલેટ નામના વૈજ્ઞાનિક દ્વારા ઉંદરની ત્વચામાં આવા જનીનોની શોધ થઈ. આ જે જનીન હતું બેટા એ કયું હતું તો તેની રૂવાટી કહેવાય છે. તમને કહો બેટા તમે કેટલા ઉંદર જોયા? તમે ઇન્ડિયન ઉંદર જોયા છે કે ફોરેનર જોયા છે? સ્વિસ આલ્બિનો જે આવે છે, વિસ્ટા રેટ આવે છે, અને આપણા ઇન્ડિયન જે રેટ આવે છે તે. તો ઇન્ડિયન રેટની એક્ઝેક્ટલી થોડી વાત કરીએ તો એની તમે રૂવાટી જોઈ છે બેટા, એ બ્લેક હોય, બ્રાઉનિશ હોય, ક્યારેક તમે જોઈ હશે એ થોડી ચમકતી હોય. એની સરફેસ બ્રાઉન હોય પણ થોડી યલોઇશ એવો ટિંજ લાગે. યલોઇશ એનો સરફેસ નો ચળકાટ લાગે. ઓબ્ઝર્વ કર્યું છે તમે? કરી લો ને, કારણ કે એ કર્યો છે તો જ આ ટોપિક સમજાશે. નહીં કર્યો હોય તો કોઈ વાંધો નહીં, કશે હોય તો જોઈને કરી લેજો. તો એ જે રૂવાટીનો જે ટિંજ છે યલોઇશ, એ શા માટે આવ્યો? એના માટે હું કશે ને કશે આનો રોલ તમને શીખવાડીશ. પણ અહીંયા વાત છે કે ભાઈ પીળા રંગની રૂવાટી આખી, that is not possible. તો કારણ કે એનો જે જનીન જ્યારે સંયુક્તની અવસ્થામાં ભેગો થાય બેટા, તો એ જ્યારે ઝાયગોટ બને ત્યારે જ ખાતમાં બોલાવી દે. આવા પ્રાણીનો ભ્રૂણ વિકાસ દરમિયાન જ મૃત્યુ પ્રેરાવી દે. તો એ પીળા રંગ માટેની જે રૂવાટીનું જનીન છે ઘાતક છે, અને આથી સમયુગની પીળા ઉંદર ક્યારે જોવા મળશે નહીં. બીકોઝ કદાચ જો એ બાય ચાન્સ તેઓના પિતૃ વચ્ચે જો ફલનથી બહેના પણ હોય એવો સેટઅપ સમજાવો બેટા. એના માટે એક એક્ઝામ્પલ મેં લેવા ટ્રાય કર્યું છે. આ તમે જોઈ રહ્યા છો એ પીળા રંગના જનીનની જ વાત છે, પણ અહીં કેપિટલ Y સ્મોલ y, કેપિટલ Y સ્મોલ y એ વિષમયુગની અવસ્થામાં છે. જ્યારે તેઓ વચ્ચે ફલન થાય અને જે સંતતિ મળે, તમે જુઓ ઓપ્શન capital Y, capital Y, capital Y, small y, same disease and small y, small y. અહીં આ જે છે capital Y, small y સમયુગ્મી અવસ્થા પ્રભાવી સમયુગ્મી અવસ્થામાં છે, અને આ કેસમાં આ જે ઝાયગોટ ફલિતાંડ રચાયો છે તેમાં આ જનીનની જોડ ઘાતક નીવડે, અને આ જે છે તે વસ્તુ આ છે. તો આવા જે સમયુગ્મી પ્રભાવી જનીન ધરાવતા પીળા ઉંદર જે કદાચ બનવાના હતા, ફલિતાંડમાં તો બની ગયો હતો, ભ્રૂણ અવસ્થાનો વિકાસ ચાલુ હતો, પણ તે દરમિયાન તેઓ બની નહીં શક્યા બીકોઝ તેઓનું ત્યાં જ મૃત્યુ થયું જનીનોની ઘાતક અભિવ્યક્તિને લીધે. રાઈટ? તો આવા ઘાતક જનીનોનું ટિપિકલ એક્ઝામ્પલ તમારી આગળ મૂક્યું છે મેં, ઉંદરની ત્વચામાં જોવા મળતું પીળા રંગની રૂવાટી માટેનું જનીન. પણ પીળો રંગ તમે ઉંદરમાં હશે જોયો નથી, કારણ કે બિચારા જન્મ જ લેતા નથી. રાઈટ? નેક્સ્ટ જે વનસ્પતિ પર પ્રથમ પ્રયોગ થયો છે આવા ઘાતક જનીનો, તે ઈ બોર્ડ દ્વારા કરવામાં આવ્યો. ઈ બોર્ડ નામના વૈજ્ઞાનિક જે સ્નેપડ્રેગન વનસ્પતિમાં, જેને આગળ પણ જોઈ ગયા આપણે નામ, એન્ટીરિનસ મેજસ જે છોડ છે તેના પર પ્રયોગ કર્યો હતો. સ્નેપડ્રેગન પણ જેને આપણે કહીએ છીએ એના દ્વારા પ્રથમ. તેમાં કન્ડિશન શું હતી તો બધા પર્ણો જે બનતા હતા, પર્ણ સામાન્ય રીતે ભાઈ સ્વાભાવિક છે લીલા રંગનો, પણ એ સોનેરી પર્ણ બનવાની કન્ડિશન થવાની. તો જ્યારે આવા સોનેરી પર્ણો ધરાવવાનું જે જનીન છે એ સમયુગ્મી અવસ્થામાં ભેગા થાય તો એવા છેડનું તે ભ્રૂણ અવસ્થામાં મૃત્યુ પ્રેરે. ત્યાંથી આવો છોડ મોટો થાય નહીં અને એના પર સોનેરી પર્ણ જોવા મળે નહીં. પ્રથમ ઘાતક જનીનની શોધ વનસ્પતિમાં તમે જોવા જાઓ તો યાદ રાખશો ઈ બોર્ડ દ્વારા સ્નેપડ્રેગનમાં કરવામાં આવી છે, અને ત્યાં જે શોધ હતી એ સોનેરી પર્ણો ધરાવતા જનીન માટેની હતી જે ઘાતક નીવડતું હતું. સિમિલરલી મનુષ્યમાં એક ટિપિકલ એક્ઝામ્પલ આપણે બેટા લઈ લઈએ સાથોસાથ, જે હમણાં જ મેં કીધું હતું કે એ બધે જ આવશે, સિકલ સેલ એનિમિયા. સિકલ સેલ એનિમિયા આગળ આપણે જે જોયા તેને આપણે સહપ્રભાવિતા તરીકે જોયું છે, અહીં હું એને ઘાતક જનીન તરીકે લઈને આવ્યો છું. તો આ સિકલ સેલ એનિમિયા થવા પાછળનું અથવા ખામીયુક્ત હિમોગ્લોબિન બનવા પાછળનું મુખ્ય જે ઘાતક જનીન છે, ખામીયુક્ત જનીન છે તે HbS છે. આ HbS તેની સમયુગ્મી અવસ્થામાં ઘાતક નીવડે છે, અને આ ઘાતક નીવડે સીધું બેટા શું કરે? મૃત્યુ પ્રેરાવે. બીજો ઓપ્શન બી આપણી પાસે હતા, લાઈક તમે જે આગળ જોઈ ગયા HbA અને HbS. તો આ જે સંજોગો છે અહીં
આ એક સહપ્રભાવિતા અથવા સહપ્રભાવિત જનીન યુગ્મ છે ને આ જનીન યુગ્મ હોય ને બેટા એક્ચ્યુઅલી એને તે રોગી બનાવશે. અહીં સંપૂર્ણ ઘાતક નથી, કારણ કે લગભગ સમજો આની અભિવ્યક્તિથી સહપ્રભાવિતા હોવાને કારણે આની અભિવ્યક્તિથી જે પ્રોપર હિમોગ્લોબિન બનશે, ખામીયુક્ત નહીં બને, એક્ચ્યુઅલ બનશે. જ્યારે HbS ની અભિવ્યક્તિથી ખામીયુક્ત હિમોગ્લોબિન બનશે. તો આ બંને પ્રકારના હિમોગ્લોબિનની હાજરીમાં જે તે સજીવ એક્ચ્યુઅલી જીવશે તો ખરો. તે તેના માટે પ્રાણઘાતક નીવડતું નથી. તેને યોગ્ય મેડિસિન કે સારવાર આપવાથી જીવતો રાખી શકાય. પણ સમજો જ્યારે HbS બંને એવા ખામીયુક્ત જનીન સંયુગ્મી અવસ્થામાં ભેગા થયા તો પૂરેપૂરું હિમોગ્લોબિન સિન્સ ફ્રોમ બિગિનિંગ ખામીયુક્ત બને. અને એ ખામીયુક્ત બને એટલે કામ પૂરું. તમારા બોડીની ઓક્સિજન કેરી કેપેસિટી, શ્વસન કરવાની કોષીય શ્વસનની ક્ષમતા ઓલમોસ્ટ નહીવત, ઝીરો થઈ જાય ને એને કારણે ઇમિડિયેટલી મૃત્યુ નીવડે છે. તો ત્રણ એક્ઝામ્પલ ઘાતક જનીન માટે બેટા લાક્ષણિક જે યાદ રાખવાના છે નીચમાં આપણે. પ્રથમ છે ઉંદરમાં તેના પીળા રંગની ત્વચા માટેનું જનીન યુનિટ દ્વારા શોધાયું. વનસ્પતિમાં પ્રથમ સ્નેપડ્રેગન વનસ્પતિમાં ગોળ દ્વારા શોધાયું સોનેરી કોણો સાથેના છોડ માટે. અને મનુષ્યમાં જે છોડ શોધાયું છે તે સિકલ સેલ એનિમિયાનું HbS જનીન જે સંયુગ્મી અવસ્થા HbS માં સંપૂર્ણ ઘાતક નીવડીને મૃત્યુ માટે જવાબદાર બને છે. તો અહીંયા બેટા આપણે જનીનોની આંતરક્રિયામાં હજુ થોડા ટોપિકમાં આગળ જઈશું. આગળનો ટોપિક છે બેટા આપણો પ્લેઓટ્રોપિક જનીન. જનીનિક આંતરક્રિયામાં આપણે કવર કરીશું તો કોને કહેવાય બેટા પ્લેઓટ્રોપિક જનીન. આગળ જે આપણે બહુ વૈકલ્પિક કારકોનો કોન્સેપ્ટ જોયો એના જેવું પણ એનાથી થોડું ઉલટું છે. ત્યાં એવી કન્ડિશન હતી કે એક જ જનીન હોય પણ એના ઘણા બધા કારક હોય જે અભિવ્યક્તિમાં અલગ અલગ વેરિએશન આપતા હોય. પ્લેઓટ્રોપિક જનીનમાં એવા જનીનોને લેવામાં આવે છે જેમાં હોય છે સિંગલ જનીન પણ લક્ષણોની સંખ્યા વધારે હોય. હજુ એક આવો જ કોન્સેપ્ટ આપણે સ્ટડી કરીશું જેમાં છે બહુજનીનિક વારસો, જેમાં લક્ષણ એક છે પણ જનીન એક કરતા વધારે છે. તો બંને એક્ઝેક્ટલી એકબીજાની ઓપોઝિટ રહેશે. પ્લેઓટ્રોપિક જનીનમાં એક જનીન લક્ષણ વધારે, બહુજનીનિક વારસામાં લક્ષણ એક જનીન વધારે, રાઈટ. તો પ્લેઓટ્રોપિક જનીનો તો એમાં જે ખાસ ઉદાહરણ છે બસ આપણે અહીંયા નીટ માટે તૈયાર કરી લઈશું બેટા. બીજું કોઈ ખાસ અહીંયા આપણે બધા ઉદાહરણમાં જવું નથી કે જે આપણા રેકોર્ડમાં છે, રેફરન્સીસમાં છે કે ભાઈ વટાણામાં એક આવું પ્લેઓટ્રોપિક જનીન મળ્યું છે જે એક સાથે ત્રણ લક્ષણોનો કંટ્રોલ કરે. એક તો બીજા વર્ણના રંગનો, પુષ્પના રંગનો અને પર્ણના રંગનો પણ, રાઈટ. સિમિલરલી ડ્રોસોફિલા જે બેટા આપણું એક લાડકું પ્રાણી છે, ઘણા બધા એની પર જનીનિક પ્રયોગ થયા છે. કોણે કર્યા હતા? એક્ઝેક્ટલી હન્ટ મોર્ગન બેટા. એમને એટલી બધી પ્રિય હતી પોતાની અંદર જ પેલા પેકેટમાં રાખીને જ ફરતા અને બહુ બધા પ્રયોગો આની પર એમને કર્યા. એ તો કરતા કરી ગયા બેટા. એમના જે અનુયાયીઓ હતા, એમના નીચે જે કામ કરતા બીજા વિદ્યાર્થીઓ, સ્ટુડન્ટ્સ, સાયન્ટિસ્ટ, તેઓ પણ આના પર જ પ્રયોગ કરવાનું ચાલુ રાખતા. મતલબ ડ્રોસોફિલામાં જ એ હિસાબે પ્રયોગ કરતા કરતા આપણને એક પ્લેઓટ્રોપિક જનીન ની પણ નોંધ મળી જે એક્ચ્યુઅલી હતું પાંખના કદ માટેનું જનીન કે તે લાંબી થશે કે ટૂંકી થશે પણ સાથોસાથ તેને અન્ય લક્ષણોના પર અભિવ્યક્તિમાં એની પોતાની અસર બતાવી, જેવા કે પ્રજનનાંગોની રચના, દ્રઢ લોહ માટે જે એના મુખના ભાગમાં આવેલું હોય તેની રચના માટે અને દીર્ઘાયુષ્ય માટે. આ સિવાય ઈંડા મૂકવાની બાબતે કે ઓછા ઈંડા મૂકશે કે વધુ ઈંડા મૂકશે તે લક્ષણ પર બી એની અભિવ્યક્તિ આપણને જોવા મળી. તો આ જે જનીન છે તેને પણ આપણે પ્લેઓટ્રોપિક તરીકે લઈ શકીએ. સિકલ સેલ એનિમિયાનું જનીન જોઈને બેટા કીધું તો ને બધે જ આવે. આપણે ક્યાં ક્યાં જોઈ ગયા અત્યાર સુધી? ચાલો રિકોલ કરો. આપણે એને સહપ્રભાવિતામાં જોઈ ગયા, સાથોસાથ આપણે ઘાતક જનીનમાં પણ જોઈ ગયા. અહીં હવે આવ્યા છે પ્લેઓટ્રોપિક જનીનમાં. હવે મતલબ એનું જે એક જનીન આપણે HbS જે સ્ટડી કરી ગયા એની અહીંયા સિવાય ઘણી બધી બીજી અભિવ્યક્તિ પણ દર્શાવવામાં આવી છે, જેવી કે જે પેશીઓનો વિકાસ હોય તેના પર એની અસર પડે. હવે અહીંયા જે પણ બેટા બે વાક્ય લખેલા છે એની સીધી એક સરળ સમજૂતી તમને આપું તો HbS જનીન તમને ખબર છે બેટા એક ખામીયુક્ત હિમોગ્લોબિન બનાવવા માટેનું જનીન છે. જો ખામીયુક્ત હિમોગ્લોબિન બને ને આ ઘટના ભ્રૂણ જનન દરમિયાન
ભ્રૂણ વિકાસ દરમિયાન જ થઈ હોય તો અલગ અલગ જે વિકાસ પામતા અંગોને ઓક્સિજન પહોંચવો જોઈએ પોતાના પૂરતા કમ્પ્લીટ વિકાસ માટે હિમોગ્લોબિન દ્વારા તે પહોંચશે નહીં પહોંચે તો સ્વાભાવિક છે જે નવા સર્જાતા અંગો છે એમાં જે વધારે ઇમ્પોર્ટન્ટ અંગો છે જેની રચના જટિલ છે તેઓના નિર્માણમાં કશે ને કશે ખામી રહ્યા છે તેઓનો વિકાસ રૂંધાતો જણાય ને આથી જ આ બે વાક્યો અહીંયા ઈઝીલી આપણે સમજી લેવાના છે કે ભાઈ પેશીઓના વિકાસ પર અસર કરે સાથોસાથ અસ્થિ ફેફસા મૂત્રપિંડ હૃદયના વિકાસ પર પણ અસર કરે તો આમ છે જનીને સિકલ સેલ એનેમિયા પણ તેની અભિવ્યક્તિ અન્ય ચોક્કસ લક્ષણો પર બી અસર આપે છે તો આવા જે ટોપિકમાં આપણે કવર કરી ગયા પ્લેયોટ્રોપિક જનીન હવે બીજા નવો ટોપિક લઈશું આપણે જે પણ નીટ માટે એકદમ જ નવો કમ્પ્લીટલી ન્યૂ એક્સક્લુઝિવલી તમારી સામે લઈને આવ્યો છું હમણાં એનસીઈઆરટી નું કોઈ વર્ણન નથી ને ક્વેશ્ચન એમાંથી પૂછાતા આપણે જોયા છે તમે પણ જોઈ શકો છો હું કહું એટલે માની જવાનું એવું નહીં બેટા ઠીક છે તો અત્યાર સુધી આપણે જોઈ ગયા જનીનિક આંતરક્રિયામાં વૈકલ્પિક પ્રકારની આંતરક્રિયા હવે જોઈશું બિન વૈકલ્પિક પ્રકારની આંતરક્રિયા જે કોઈ પ્રકારે વૈકલ્પિક અભિવ્યક્તિ ન દર્શાવે એવી અલગ અલગ જનીનોની બિન વૈકલ્પિક આંતરક્રિયા તેમાં જે ચોક્કસ જનીનો છે એના પ્રકાર લેતા જઈએ સૌથી પહેલું છે એપિસ્ટેટિક જનીન ધ્યાન આપતા રહેજો બેટા કશે જવાનું નથી વિડિયો આખો A to Z જોવાનો છે એપિસ્ટેટિક જનીન અહીં આપણે એક સરસ ઉદાહરણ દ્વારા સમજવા પ્રયાસ કરીએ અને લગભગ બધું એકદમ સિક્વન્સમાં જવાનું છે બધે જ સિક્વન્સમાં જઈએ એટલે બીજી તમને વાત કહી દઉં કે આ જે બિન વૈકલ્પિક જનીનોની જે પણ આંતરક્રિયા ભણીશું જેમાં પણ અલગ અલગ પ્રકાર ભણીશું દરેક જગ્યાએ એક કન્ડિશન એવી ધ્યાનમાં રાખી લો કે સંલગ્ન જનીનો જ્યારે હોય ત્યારે એમાંથી એક પણ કોન્સેપ્ટ લાગુ પડે નહીં તે અપવાદરૂપ કેસમાં લઈ લેવાનું છે મતલબ કમ્પલસરી આ બધા પ્રકારની જે થિયરી બિન વૈકલ્પિક આંતરક્રિયામાં હું તમને સ્ટડી કરાવીશ તેમાં જનીનો અસમજાત હોવા જોઈએ मतलब कि एक ज रंगसूत्रनी जोड़ पर विराजमान न होवा જોઈએ संलग्न न होवा જોઈએ તો જ આ બધા જનીનોની આંતરક્રિયા પોસિબલ થાય અને આ થિયરી આપણે અહીંયા ડિસ્કસ કરી શકીએ તો બધે જ એ અપવાદમાં લઈ લેવાનું છે પહેલા લઈ લઈએ એપિસ્ટેટિક જનીન સમજી લો કે બે જનીનો છે A જનીન અને B જનીન બંને અસમજાત છે યસ પહેલી કન્ડિશન A એમાં A જનીન જે છે તે તેની પ્રભાવી અવસ્થામાં છે B જનીન પણ એની પ્રભાવી અવસ્થામાં છે જ્યારે A B જનીનની અભિવ્યક્તિ જે હોય છે તેને અવરોધે સમજાય મતલબ A જનીનની અભિવ્યક્તિ પોતે તો એ આપે છે પણ બાજુવાળો જે B જનીન છે એની અભિવ્યક્તિ એને ગમતી નથી તો એને જઈને અવરોધે મતલબ B જનીનની અભિવ્યક્તિ આવશે નહીં આવે રાઈટ તો એ કેસમાં આવા જે જનીન છે એને એપિસ્ટેટિક જનીન કહેવાય તો જે જનીન અવરોધી રહ્યું છે તેને નામ આપવાનું છે એપિસ્ટેટિક જનીન અને એવો જનીન જેની અવરોધાઈ રહી છે તેને કહેવાનું હાઇપોસ્ટેટિક જનીન અને આવા જે જનીનો છે બે છે દ્વિસંકરણનો પ્રયોગ હશે તો સ્વાભાવિક છે F2 પ્રકાર ડિસ્કસ કરવો રહ્યો અને એ જ પૂછાય છે ક્વેશ્ચન જુઓ જૂના પે પૂછાયેલા તો ડાયરેક્ટ દરેક જનીનના કેસમાં કે ભાઈ કાર્યને પૂછે કે પૂરક જનીનો A અને B હોય યા તો પૂરક જનીનોના અભિવ્યક્તિના કેસમાં નીચે પૈકી કયો F2 પ્રકાર મળે છે તમને અલગ અલગ ઓપ્શન આપેલા હોય પણ આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ આમાં તો આવો જ મળે તો એ હિસાબે અહીંયા F2 તમને યાદ રાખવાનો છે 12:3:1 12:3:1 ત્યારે એપિસ્ટેટિક જનીન સ્વાભાવિક છે એવું જ આવશે કારણ કે એક જનીન બીજાની અભિવ્યક્તિને અવરોધી રહ્યો છે તો આની જે અભિવ્યક્તિ છે તે આવતી જ નથી વધારે અભિવ્યક્તિ એની આવે છે ને આ સિવાય જે પ્રચ્છન્ન લક્ષણ આવવાની અભિવ્યક્તિ છે તે આવશે ને એને કારણે 3:1 નો રેશિયો જરા જળવાય બીજા જે બેટા અવરોધક જનીન નામ પરથી જ કામ છે અવરોધે છે એની પોતાની કોઈ ચોક્કસ લક્ષણ નથી પોતાનો કોઈ સ્વરૂપ પ્રકાર નથી આવા પેલા સાવ નવરા હોય ને પોતે તો કઈ કરે નહીં અને બીજાને કરવા દે નહીં એવું કામ છે બેટા આમનું તો એવા લોકોથી આપણે પણ દૂર રહેવું આપણી લાઈફમાં હંમેશા પોઝિટિવ લોકો સાથે જીવવું
સારો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સાથે રહેવું, એનો અભ્યાસ તમારા માટે પ્રેરણારૂપ બને, બરાબર છે? તો જીવનનો બેટા ઉતારવા જેવું છે આ બધું. બાયોલોજી આપણા માટે જ છે ને આપણો સબ્જેક્ટ છે, આપણને ઘણું બધું શીખવાડે પણ છે. તો અવરોધક જનીન કોને કહેશું? તો જેનું પોતાનું સ્વરૂપ પ્રકાર નથી પણ બીજા અસમજાત જનીનની અસરને અવરોધે. અસમજાત તો અહીંયા પણ કન્ડિશન જો લાગુ જ રાખવાની છે. તો એની જે અભિવ્યક્તિ આવે એને પણ અવરોધે. રાઈટ? તો એના કેસમાં અહીંયા જ્યારે દ્વિસંકરણનો પ્રયોગ પતે F2PD આવે ત્યાં તમને જે દર મળશે F2 નો સ્વરૂપ પ્રકાર જનીન પ્રકાર તે શું હશે? 13:3. 16 બેટા. તો આ યાદ રાખો ખાસ. એપિસ્ટેટિક માટે 12:3:1, અવરોધક માટે 13:3. નેક્સ્ટ હજુ એક પ્રકાર છે આપણી પાસે પૂરક જનીન. નામ જેવું જ કામ, कॉम्प्लीमेंट्री जनीन. एक दूजे के लिए, तू है तो मैं हूं तो तू है, तू जाएगा तो मैं आऊंगा और मैं गया तो तुम आना. ऐसी कंडीशन में जो बेटा ये दोनों जीन्स काम करने वाले हैं. समझो आप पाછું અહીંયા एग्जांपल ले लो. બે જમીન છે A અને B, પણ કંડીશન એક છે ભાઈ કે બંને પ્રભાવી સ્વરૂપમાં હોવા જોઈએ. બંને ક્રિયા સાથે બહુ પૂરક રીતે વર્તે છે. આ આની હાજરીમાં જ અભિવ્યક્ત થાય અને આને પણ એવું છે કે આ હાજર છે ને તો જ હું અભિવ્યક્ત થાવ, પણ તે સમયે બંને પ્રભાવી હોવા જોઈએ. પછી કદાચ એક પ્રચ્છન્ન હોય તો જે પ્રચ્છન્ન છે એ તો પોતે અભિવ્યક્ત નહીં થાય, પણ એની હાજરીમાં જે બીજો અભિવ્યક્ત થતો તો એ પણ થશે નહીં. રાઈટ? તો આવા જે જનીનો મળી આવે છે આપણને ચોક્કસ સજીવોમાં એને કહેવાય પૂરક જનીનો. એકબીજાની હાજરીમાં જ અભિવ્યક્ત થાય અને જ્યારે આવી અભિવ્યક્તિ આવે તેઓનો આપણે F2 દર જોઈએ તો એ આપણને મળે 9:7. મતલબ કે પ્રચ્છન્ન જે જનીન પ્રકાર સાથેનો એક જે મળવો જોઈએ છે લાક્ષણિક રીતે બધે એ અહીં મળશે નહીં. રાઈટ? બંને એકબીજાની હાજરીમાં જ અભિવ્યક્તિ આપે છે એવા જનીન પૂરક જનીન. નેક્સ્ટ અને લાસ્ટ છે ડુપ્લિકેટ જનીન. ડુપ્લિકેટ એટલે તમે જાણો છો એના જેવું જ બનાવેલું હોય, આવેલું કોપી કરે. તો આપણે એવા છે નકલ કરતા જનીનો. નકલ કરે બીજાની, પોતાને તો કઈ આવડે નહીં એટલે આજુબાજુ ફાફા મારે અને એના જેવું કરવા ટ્રાય કરે અને થોડા ઘણા અંશે સફળ જતો રહે છે નકલ કરવામાં. તો એવા જનીનો પણ અહીંયા પણ કન્ડિશન જે પોતાની નજીકનું નહીં હોવું જોઈએ બેટા, અસમજાત હોવો જોઈએ. તો તેઓ પણ પોતાની અભિવ્યક્તિ ધરાવતા નથી, પરંતુ પ્રભાવી અવસ્થામાં જ્યારે પોતે હોય ત્યારે બીજા અસમજાત જનીનની અભિવ્યક્તિને કોપી કરવા, એનું ડુપ્લિકેશન કરવા ટ્રાય કરે અને એના જેવી જ કોપી અભિવ્યક્તિ આપે. તો એ કેસમાં તમે જોશો એક જનીનની અભિવ્યક્તિ વધારે જળવાશે F2 ધર્મ, અને આથી જ આનો F2 દર 15:1 આવે છે. રાઈટ? તો બધે દ્વિસંકરણના પ્રયોગને અનુલક્ષીને થિયરી સમજાવવા પ્રયાસ કરી છે, જ્યાં ટોટલ 16 સંતતિ આવવા જોઈએ, પણ 16 સંતતિમાં જનીન પ્રકારનો જે બદલાવ છે, જે વેરિએશન છે, તે જનીનોની અભિવ્યક્તિમાં જે આંતરક્રિયા છે તેને કારણે આવેલો જોઈ રહ્યા છીએ બેટા આપણે. રાઈટ? તો આઈ હોપ તમને સમજ પડી છે. એકવાર ફાસ્ટ રિવિઝન કરી લઉં છું. એપિસ્ટેટિક માં અવરોધન કરે, એકબીજાનો અવરોધ કરે. રાઈટ? પછી અવરોધક જનીનમાં કેવું છે, તે પોતાનું સ્વરૂપ પ્રકાર તો નથી. અહીં મેં એવું કીધું હતું કે ભાઈ એને સ્વરૂપ પ્રકાર છે પોતાને, પણ બીજાનું એનું ગમતું નથી એટલે એને અવરોધે છે. ત્યાં માટે 12:3:1. અવરોધકમાં જે અવરોધ કરવાવાળો છે તેને પોતાનો જનીન પ્રકાર અભિવ્યક્તિ નથી, પણ તે બીજાની અભિવ્યક્તિને અવરોધવા પ્રયાસ કરે. ત્યાં માટે તમને 13:3. ફળ છે પૂરક જનીન, જેમાં બે હોય, બંને પ્રભાવી હોવા જરૂરી છે અને આ અવસ્થામાં બંને એકબીજાની હાજરીને નોટિસ કરીને જ અભિવ્યક્તિ આપે. અને એ કેસમાં તમને મળે 9:7. અને લાસ્ટ છે ડુપ્લિકેટ જનીન, એવા નફ્ફટ જનીન જેની પોતાની અભિવ્યક્તિ નથી પણ બીજાની જેવી નકલ કરવા પ્રયાસ કરે. પ્રભાવી અવસ્થામાં બીજો એનો સમજાત હોવો જોઈએ નહીં. તો તે કેસમાં મળે તમને F2 દર 15:8. તો અહીંયા આપણે જે 5 પ્રકારો જોયા છે તેને લઈશું બિન વૈકલ્પિક પ્રકારની જનીનિક આંતરક્રિયામાં. રાઈટ? અને ટોપિકમાં હવે આગળ જઈશું બહુજનીનિક વારસો, પણ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે, એના પર જઈએ નેક્સ્ટ.